નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર. હું ધર્મિષ્ઠા ગોહિલ આપ સૌ બાળમિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અર્થશાસ્ત્ર વિભાગમાંથી પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે મિત્રો આજે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. અગાઉના પ્રથમ લેક્ચરમાં આપણે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના સુધારા, અસર અને લાભો અને ગેરલાભો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. મિત્રો, આજે આપણે આ જ પ્રકરણમાં આગળ વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. સંયુક્ત રાષ્ટ્રસંઘ જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપનાના ધ્યેય સાથે સ્થાપવામાં આવી હતી. આમ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી, જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. જેના મુખ્ય ધ્યેયો વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. જેમાં પ્રથમ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધોને ધ્યાનમાં રાખી અને મહત્વનું સ્થાન આપણે પ્રાપ્ત કરીએ તો વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના જે અવરોધો હતા તે અવરોધો દૂર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદેશ વ્યાપારને લગતી જે સંરક્ષણ નીતિ હતી તે સંરક્ષણ નીતિને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું અને વિદેશ વ્યાપારમાં સંરક્ષણ નીતિ દૂર કરવામાં આવી. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓનું સંકલન સાધવું, વિવિધ દેશો વચ્ચેના વ્યાપારમાં રહેલી ભેદભાવયુક્ત નીતિઓ જે હતી તે નાબૂદ કરવી અને સંકલન સાધવું. વિશ્વમાં ઉદ્ભવતા જે વ્યાપારી ઝઘડાઓ હતા એ વ્યાપારી ઝઘડાઓનું નિવારણ પણ કરવું. મિત્રો, આ થયા ઉપયુક્ત ધ્યેયોની બાબતને લઈને. હવે પછીનો મુદ્દો છે વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો. બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારોના અમલ માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ જે ચર્ચા માટેનું સ્થાન છે તેમ તરીકે કામગીરી બજાવે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે અને જે યોગ્ય લાગે ત્યાં જરૂરી સુધારા વધારા પણ સૂચવે છે. મિત્રો, અહીં આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો વિશે વાત કરી. વિશ્વ વ્યાપાર સંગઠનના ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધર્યા છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી હોય તેવા માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ જે ચર્ચા માટેનું સ્થાન છે તરીકેની કામગીરી બજાવી. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પણ ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી હોય તેવા સુધારા વધારાનું સૂચન પણ કરે છે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરી અને સુધારા સૂચવે છે. મિત્રો, અહીં આપણે
વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી. હવે પછીનો મુદ્દો છે ભારતીય અર્થકરણ પર અસર. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય રહેલું છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા તો ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા મુખ્યત્વે આપણે નીચે મુજબ જોઈશું. ભારતનો વ્યાપાર વધશે. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી પણ વધુ થયો છે. કૃષિ પેદાશોની નિકાસોમાં પણ વધારો થશે. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાતો, જકાતો વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. કાર્યક્ષમતામાં પણ વધારો થશે. વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય તરીકે ભારતે કરેલા કરારોને પરિણામે નવી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત થતાં ઉત્પાદનોની જે કાર્યક્ષમતા છે તે કાર્યક્ષમતા પણ વધશે. વિવાદોનો ઝડપથી ઉકેલ આવશે. વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય દેશો વચ્ચેના વ્યાપારમાંથી ઉદ્ભવતા જે વિવાદો છે એ વિવાદોનું નિરાકરણ તે માટે રચાયેલી સમિતિ દ્વારા ઝડપથી લાવવામાં આવશે. ભારતના અર્થતંત્રનું વૈશ્વિકીકરણ પણ થશે. ગુણવત્તાવાળી આયાતો નીચા ભાવે મળી શકશે. નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં પણ વધારો થશે. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડીને મહત્વનું સ્થાન આપતા ખેત પેદાશોની નિકાસમાં પણ વૃદ્ધિ કરી શકાશે. વિદેશી મૂડી વધુ પ્રમાણમાં ભારતમાં આવશે. ભારતના બજારોમાં હરીફાઈમાં પણ વધારો થશે. આમ ભારતના આર્થિક વિકાસને પણ વેગ મળશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશોનું વલણ ભારત સાથે કેટલે અંશે સહકારથી વર્તે અથવા તો સહાનુભૂતિપૂર્ણ રહેશે તેના પર લાભોનો આધાર રહે છે. મિત્રો, અહીં આપણે ભારતના અર્થકારણ ઉપર વિશ્વ વ્યાપાર સંગઠનની જે અસર થઈ છે તેના વિશે વાત કરી. હવે પછીનો આપણો જે મુદ્દો છે જેને ટકાઉ વિકાસ, બીજા અર્થમાં સુપોષિત વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે ટકાઉ વિકાસની વ્યાખ્યા વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ટકાઉ વિકાસની વાત કરતા વિચારીશું તો લાંબા ગાળાના સંદર્ભમાં કોઈ પણ અર્થતંત્રનું ધ્યેય ટકાઉ વિકાસનું જ હોવું જોઈએ. આત્મનિર્ભરતા, પાયાના માળખાનો વિકાસ અને પ્રાકૃતિક તેમજ માનવીય સાધનોના સમુચિત વિકાસ અને ઉપયોગ દ્વારા જ કોઈ પણ દેશ ટકાઉ વિકાસ સાધી શકે છે. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. બીજા અર્થમાં જોઈએ તો ટકાઉ વિકાસ એટલે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ. અહીં આપણે ખાસ કરીને
પ્રાકૃતિક જે સાધનો છે તેનો ઉપયોગ અને તેનાથી પર્યાવરણીય અસરોથી થતો ટકાઉ વિકાસ વિશે વાત કરીશું. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના લઈને ટકાઉ વિકાસના ખ્યાલનો વિકાસ થયો છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ કરી રહી છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. ભારતમાં આર્થિક વિકાસ દરમિયાન થયેલા ઝડપી ઔદ્યોગિકરણથી પ્રાકૃતિક સાધનોનો ભારે વિનાશ સર્જાયો છે. તેનાથી પ્રાકૃતિક સમતુલા પણ ખોરવાય છે. આમ વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય પણ આજે સેવાઈ રહ્યો છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આવી પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. તે માટે આર્થિક વિકાસની જે પદ્ધતિ છે તેમાં બદલાવ લાવવા માટે અને પ્રદૂષણ તેમજ પર્યાવરણ વિરોધી નહીં પરંતુ પર્યાવરણ સાથે સુસંગત અને મૈત્રીપૂર્ણ નીવડે તે રીતે આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ મિત્રો આપણે ટકાઉ વિકાસના ખ્યાલ સાથે કરવામાં આવે છે, જેમાં પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈશે, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. જેમાં પ્રથમ છે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. અને જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ખનિજો વગેરેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું જે સ્થાન છે તે નક્કી કરવું અને વાહનોમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનોનો બધા જ ઉપયોગમાં લેવા, જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવો. પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદાશોનો ઉપયોગ, ટેકનોલોજીનો વિકાસ વગેરે પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મિત્રો આપણે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે વ્યૂહરચના ગોઠવવા જે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે તેના વિશે વાત કરી. હવે પછીનો આપણો મુદ્દો છે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. પર્યાવરણની રક્ષા અને ધરતીની સુરક્ષા. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972ના પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ વખતોવખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો પણ યોજાઈ.
તેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પર્યાવરણની શુદ્ધિ તેમજ સમતુલામાં ભારે રસ ભારતે દાખવ્યો છે. ભારતે પણ આ દિશામાં પર્યાવરણની જાળવણી માટે, જાગૃતિ વધે તે માટે અને પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે જાગૃતતા કેળવવી છે. આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ હોય રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના વિશે આપણે વાત કરીશું. દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની જે માહિતી પ્રગટ થાય છે તેને મહત્વનું સ્થાન આપવું. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વભરમાં 5મી જૂનના પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન પણ કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. કેટલાક દેશોએ વાતાવરણમાંથી સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવાના પગલાં પણ લીધા છે. આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે. એટલે જ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની બાબત છે કે પર્યાવરણ જ છે પ્રકૃતિનું વરદાન અને પ્રદૂષણ ફેલાવી ન કરો તેનું અપમાન. વૃક્ષો વાવો, જીવન બચાવો, પર્યાવરણને સુરક્ષિત બનાવો. મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનું લેસન પૂર્ણ કરીએ છીએ. તમારી નોટબુકની અંદર તેના સ્વાધ્યાયના પ્રશ્નોની નોંધ કરી લેશો. જય સ્વામિનારાયણ.